નમસ્કાર મિત્રો, એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે ધોરણ 6નો વિષય ગુજરાતીનું પ્રકરણ 14 એક ઈડરનો વાણીઓના સ્વઅધ્યયન પોથીના પ્રશ્નોના જવાબ જોઈશું. પ્રશ્ન 1. પ્રશ્નના જવાબ માટે યોગ્ય વિકલ્પ શોધો અને ખાનામાં લખો. પ્રશ્ન 1. ચોર સામે મળતા સૌથી પહેલા ધોળાએ શું કહ્યું? ઓપ્શન અ, હું એકલો નથી, મારી સાથે 12 સાથીઓ છે. ઓપ્શન બ, મારી પાસે કશું જ નથી. ઓપ્શન ક, અલ્યા હું એકલો નથી, 12 જણ સાથે લઈ નીકળ્યો છું, કોક વિવેક કરજો. અને ઓપ્શન ડ, હું એકલો નથી, હવે તમને રંગ બતાવું છું. તો સાચો વિકલ્પ છે ઓપ્શન અ, હું એકલો નથી, મારી સાથે 12 સાથીઓ છે. પ્રશ્ન 2 જોઈશું. ધોળાના બે મહત્વના સાથીઓ કોણ છે? ઓપ્શન અ, 2 આંખો અને 2 પગ. ઓપ્શન બ, બુદ્ધિ અને તાકાત. ઓપ્શન ક, 4 કાટલા અને કોથળો. અને ઓપ્શન ડ, હિંમત અને વિશ્વાસ. તો સાચો વિકલ્પ છે ઓપ્શન ડ, હિંમત અને વિશ્વાસ. 3. ધોળાની જગ્યાએ તમે હો તો શું કરો? ઓપ્શન અ, પૂરી તાકાતથી તેમની સાથે લડો. ઓપ્શન બ, બુદ્ધિનો વિવેકપૂર્વક ઉપયોગ કરો. ઓપ્શન ક, અડધે રસ્તેથી પાછા વળી જાઓ. ઓપ્શન ડ, હિંમત અને વિશ્વાસ સાથે બુદ્ધિનો ઉપયોગ કરી પોતાનું કાર્ય પાર પાડો. તો સાચો વિકલ્પ છે ઓપ્શન ડ, હિંમત અને વિશ્વાસ સાથે બુદ્ધિનો ઉપયોગ કરી પોતાનું કાર્ય પાર પાડો. પ્રશ્ન 2 જોઈશું. કાવ્ય વાંચી પ્રશ્નોના ઉત્તર લખો. તો આપણે કાવ્ય વાંચીશું અને પછી લખીશું. તો એક શરણાઈવાળો 7 વર્ષ સુધી શીખી રાગ રાગીણી વગાડવામાં વખણાયો છે. એકને જ જાયું એવી ટેક છેક રાખી, એક શેઠને રીઝાવી મોજ લેવાને મંડાણો છે. કહે દલપત પછી બોલ્યો તે કંજૂસ શેઠ, ગાયક ન લાયક તું ફોગટ ફૂલાણો છે. પોલું છે તે બોલ્યું છે તેમાં કરી તે સી કારીગરી, સાંભળેલું બજાવે તો હું જાણું કે તું શાણો છે. તો બાળ દોસ્તો, આ કાવ્યની રચના કરનાર કવિ છે દલપતરામ. તો એને આધારે આપણે પ્રશ્નો જવાબ મેળવીએ. પ્રથમ પ્રશ્ન, શરણાઈવાળો કઈ વિદ્યા માટે વખણાયો છે? શા માટે? તો શરણાઈવાળો રાગ રાગીણી વિદ્યા માટે વખણાયો છે, કેમ કે તેને તે 7 વર્ષ સુધી શીખી હતી. પ્રશ્ન 2, શરણાઈવાળો સાથી શેઠને ખુશ કરવા ઈચ્છે છે. તો શરણાઈવાળાને હતું કે શેઠ પાસેથી કંઈક પ્રોત્સાહન મળશે માટે. 3, શેઠ શરણાઈવાળાને શો પડકાર કરે છે? શા માટે? તો શેઠ શરણાઈવાળાને સાંભેલું વગાડવાનો પડકાર કરે છે, કેમ કે શેઠ કંજૂસ છે. 4, શેઠ શરણાઈવાળાની કલાનું કરેલું અપમાન યોગ્ય છે કે અયોગ્ય? શા માટે? તો અયોગ્ય છે, કારણ કે આપણે કોઈની પણ કલાનું અપમાન ન કરવું જોઈએ. 5, તમે સંગીતના સાધનોનો ઉપયોગ ક્યારે કરો છો? કેવી રીતે? તો અમે સંગીતના સાધનોનો ઉપયોગ પ્રાર્થના સભામાં, ધૂન ભજન બાળગીત વખતે કરીએ છીએ. પ્રશ્ન 3 જોઈશું. એક ઈડરનું વાણિયું કાવ્યમાંથી સરખા પ્રાસવાળા 10 શબ્દો શોધી તેના વાક્ય બનાવો. ઉદાહરણ છે નામ તો ગામ. વાક્ય પ્રયોગ, મારા ગામનું નામ રામપુર છે. એવી રીતે વાક્ય જોઈશું કે 2, મેં મનમાં વિચાર કર્યો મારે 12 સાથીઓ છે. વિચારને 12. ત્રીજું, હજુ 4 વાગવામાં વાર છે. 4, જંગલની વાટમાં અને દિલમાં ઉચાટ થયો. 5, આપણે એવા દાવ ન રચવા કે કોઈના દિલમાં ઘાવ થાય. 6, રાજાએ જંગમાં હિંમતનો રંગ બતાવ્યો. 7, ચોરો એકે સાથ નાઠા ત્યારે ધોળાએ બતાવ્યો હાથ. 8, મારે અહીં કામ પતાવીને બીજે ગામ જવું છે. 9, તમામ બાળકોના નામ બતાવો. ને 10, 2 પાયથી ચાલવાનું કામ થાય. પાયને કામ. બરાબર. પ્રશ્ન 4, ધોળાએ ગણાવેલા 12 સાથીઓ જણાવો. તો 1, ડાબો હાથ. 2, જમણો હાથ. 3, ડાબી આંખ. 4, જમણી આંખ. 5, ડાબો પગ. 6, જમણો પગ. 7, પહેલું કાટલું. 8, બીજું કાટલું. 9, ત્રીજું કાટલું. 10, ચોથું કાટલું. 11, હિંમત. અને 12, વિશ્વાસ. આગળ જોઈશું. પ્રશ્ન 5, નીચેના પ્રશ્નોના ઉત્તર તમારી સ્થાનિક બોલીમાં લખો. 1, તમારે અંધારી રાતે જંગલમાં જવાનું થાય તો મારે અંધારી રાતે જંગલમાં જવાનું થાય તો મને બીક તો લાગે, પણ સાથે હું બત્તી અને પરોણો લઈને જાઉં. બીજું, કોઈ પણ મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કેવી રીતે કરવો જોઈએ? તો ગમે તેવી મુશ્કેલ પરિસ્થિતિનો સામનો આપણે હિંમતપૂર્વક કરવો જોઈએ. ગમે તેવી સમસ્યા સામે હારવાને બદલે હિંમતથી
તે પરિસ્થિતિ સામે લડવું જોઈએ. આપણા આત્મવિશ્વાસથી આપણે સમસ્યા ઉકેલી શકીશું. પ્રશ્ન 6. ધોળાએ ખેલેલા જીવ સટોસટના જંગ વિશે લખો. તો જંગલમાં મળેલા ચોર સામે ઝઝુમવા ધોળાએ હિંમત કરી. તે તો તેની પાસે રહેલો કોથળો જોરથી વીંઝવા લાગ્યો અને તેમાં રહેલા કાટલા ચોરોને જોર જોરથી વાગવા લાગ્યા અને ધોળો તો ક્યાંય આગુ પાછું જોયા વગર જીવ સટોસટનો ખેલ ખેલવા લાગ્યો. પ્રશ્ન 7. સમાન અર્થ ધરાવતી કાવ્ય પંક્તિ કાવ્યમાંથી શોધીને લખો. એક, હું એકલો નથી પણ મારી સાથે 12 સાથી છે. કાવ્ય પંક્તિ લખીશું કે નથી કદી હું એકલો, સાથી મારે 12. 2. એકમાં આટલું બધું બળ જોઈ ચોરો ચમકી ગયા, તો ચોરો ચોક્યા એકમાં હોય આટલું જોર. 3. એ બે વિના બીજું બધું નકામું છે, તો એ બે વિના બીજા બધા થાય નકામા ખાસ. 4. કંઈક વિવેક રાખજો, હું 12 જણ સાથે લઈને નીકળ્યો છું, તો 12 જણા લઈ નીકળ્યો, કરજો કાંક વિવેક. પ્રશ્ન 8 જોઈશું. ઉદાહરણ મુજબ વાક્ય બનાવો. વાક્ય વિશેષણ ક્રિયા વિશે અલગ પડે છે, બરાબર. તો ચતુર ગીતાએ હળવેથી પૂછ્યું, તો વિશેષણ છે ચતુર અને ક્રિયા વિશેષણ હળવેથી. એવી રીતે આપણે વાક્ય લખીશું કે હોશિયાર મીના હળવેથી મલકી, તો વિશેષણ હોશિયાર અને ક્રિયા વિશેષણ હળવેથી. 2. બહાદુર ધૂળો ઝડપથી કૂદ્યો, તો વિશેષણ બહાદુર અને ક્રિયા વિશેષણ ઝડપથી. 4. જમવાની શોખીન જીયા ગળી ચટણી લાવી, તો વિશેષણ શોખીન અને ક્રિયા વિશેષણ ગળી. 5. બીકણ સસલી ધીમેથી દોડી, તો વિશેષણ બીકણ અને ક્રિયા વિશેષણ ધીમેથી. 6. સમજદાર રિયાએ સુંદર વાત કહી, તો વિશેષણ સમજદાર અને ક્રિયા વિશેષણ સુંદર. 7. દયાહીન શિકારીને થોડી દયા આવી, તો વિશેષણ દયાહીન અને ક્રિયા વિશેષણ થોડી. 8. હોશિયાર આર્ય ધીમેથી બોલ્યો, તો વિશેષણ હોશિયાર અને ક્રિયા વિશેષણ ધીમેથી. 9. ગમગીન નીતા ધીમેથી રડી પડી, તો વિશેષણ ગમગીન અને ક્રિયા વિશેષણ ધીમેથી. 10. ચતુર બિરબલ ધીમેથી બોલ્યો, તો વિશેષણ ચતુર અને ક્રિયા વિશેષણ ધીમેથી. પ્રશ્ન 9 જોઈશું. એક કીડાનો વાણિયો કાવ્યની વાર્તા બનાવી તેને યોગ્ય શીર્ષક આપો. તો શીર્ષક આપીશું ચતુર્વાણિયો અને વાર્તા લખીશું કે એક ધૂળા નામનો ઈડનો વાણિયો હતો. તે એક સાંજે કોટડા ગામ જવા માટે નીકળ્યો, પરંતુ અંધારાને લીધે જંગલમાં ભૂલો પડ્યો. તેને મનમાં વિચાર કર્યો કે હું એકલો નથી, પરંતુ મારે 12 સાથે છે. ત્યાં તેને 2 ચોર મળ્યા અને ધૂળાને ધમકાવીને જે પાસે હોય તે આપી દેવા માટે કહ્યું. પછી તો ધૂળો કોથળો વીંઝવા લાગ્યો. ત્યારે ચોરોને એમ થયું કે એકમાં આટલું જોર હોય તો 12 જણા છૂટશે તો આપણું શું થશે, એમ વિચારીને ચોરો નાસી ગયા. પ્રશ્ન 10. કાવ્ય પંક્તિઓનો અભ્યાસ કરી વિચાર વિસ્તાર કરો. 1. કડવા હોય લીમડા પણ શીતળે નિશ હોય, બાંધવ હોય અબોલડા તોય પોતાની બંધ. તો આ લોકપ્રિય કહેવત ગાઢ જીવનની હકીકત દર્શાવે છે. લીમડાનું ઝાડ કડવાશ માટે જાણીતું છે, પરંતુ તેની છાયા તાજગી અને શીતળતા આપે છે. ત્યારે બાંધવ હોય અબોલડા તોય પોતાની ભય દર્શાવે છે કે પરિવારનો એક સંબંધી સાથેના સંબંધો ભલે અબોલ રહેતા હોય, તેમ છતાં તેઓ આપણને હંમેશા સહારો આપે છે. 2. મન મેલા તન ઉજળા, બગલા કપટી અંગ, તેથી તો કાગ ભલા તન મન એક જ રંગ. તો આ પંક્તિ માનવીના આચરણ અને સ્વભાવની પ્રામાણિકતા પર ભાર મૂકે છે. બગલો દેખાવમાં સફેદ અને શાંતિપૂર્ણ લાગે છે, પરંતુ તે ત્યાગ અને સદ્ભાવનાનો ઉપદ્રષ્ટા ન હોવાથી તે કપટીની છબી ધરાવે છે. તે શિકાર માટે નિષ્ઠુરતાથી આગળ વધે છે. કાગડો જેવો તન અને મનનું સુમેળ વ્યક્તિના આદર અને વિશ્વાસ માટે આવશ્યક છે. બાહ્ય આકર્ષણ કરતાં આંતરિક ભાવના અને નમ્રતા વધુ મૂલ્યવાન છે. તો મિત્રો, અહીં આપણો આ વિડીયો પૂર્ણ થાય છે. તો જો આપને મારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશનમાં જો આપ નવા હો અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલના નવા વિડીયો. મારો વિડીયો સંપૂર્ણ જોવા બદલ આપ સર્વેનો આભાર.